ક્યારેક એ કારિકાઓ પણ સાંભળવી, ચિંતન કરવી, એ આખો એક સિદ્ધાંતનો ભંડાર આપણને આપી દેશે. જો સંતનો પાઠ કરીએ ને તો એનો પણ ભાગ એ કરી શકાય. સમજાય તો કરાય, ન સમજાય તો કરાય. કૃષ્ણાચરણના સિદ્ધત્વમ અથવા કૃષ્ણાચરણ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ નિર્દોષ જો કોઈ છે તે કૃષ્ણ. શ્રુતિ કહે છે નિર્દોષમ સમ બ્રહ્મ, જેનામાં ક્યાંય દોષ નથી એવું કોઈ છે તો બ્રહ્મ તત્વ. અને બ્રહ્મ એનું નામ જ કૃષ્ણ છે. કઈ દેવ એટલે મર્યાદામાંથી દેવ નહીં. દશ લીલા વિશિષ્ટ એક કૃષ્ણ એક દેવ. ભગવાન 10 પ્રકારની લીલાઓ કરે છે. તેથી દશ લીલા વિશિષ્ટ એ ભગવાન. પ્રશ્ન ક્યાં થયો? ભાઈ ભગવાનના ચરિત્ર જે જાણે તે મુક્તિનો અધિકાર. તો ત્યાં એક પ્રશ્ન આવ્યો, સંપૂર્ણ ચરિત્ર જાણે તે મુક્તિનો અધિકારી કે યથિંકિત ચરિત્ર જાણે તે મુક્તિનો અધિકારી? તો આપણે જો એવું કહી કે સંપૂર્ણ ચરિત્ર જાણે તે મુક્તિનો અધિકારી, તો સંપૂર્ણ તો કોઈ સમર્થ જ નથી જાણવાને, વર્ણન કરવાને. અનંતાસ્તસ્ય લીલા, પ્રભુની અનંત લીલાઓ છે. સમય તો એ સ્વલ્પ ચરિત્ર જાણે કે મુક્તિનો અધિકારી, આખી દુનિયાનો ઉદ્ધાર થઈ જાય, કોઈ બાકી ના રહે. એ કૃષ્ણ તો ને કંસને માર્યો આટલું જાણે ને, એક કૃષ્ણ લીલા થઈ તો એનો ઉદ્ધાર થઈ જાય. બે બાજુથી ઉપાધિ આવી, સંપૂર્ણ કોઈ વર્ણન ન કરી શકે, શ્રવણ ન કરી શકે. એટલે સંપૂર્ણ જાણે તે તો કોઈનો ઉદ્ધાર કરવાનો જ નહીં. તો અલ્પ ચરિત્ર જાણે એનો ઉદ્ધાર, તો દુનિયામાં બધાનો ઉદ્ધાર થઈ જાય, કોઈ બાકી ના રહે. તો ત્યાં સંપૂર્ણ પણ નહીં અને અલ્પ પણ નહીં, પણ 10 લીલા સહિત ભગવાનનું ચરિત્ર જાણે એ મુક્તિનો અધિકારી. તો 10 લીલા વિશિષ્ટ એનું નામ દેવ. અને કૃષ્ણથી વધીને કોઈ એવો છે નહીં બીજો. હવે ભાગવતના અર્થનું વિવરણ સમાપ્ત કરવાનો આગ્રહ હતો શ્રીવંદન. અને એટલા માટે તો પ્રાગટ્ય હતું
એક આજ્ઞા ના માની, બીજી ના માની. તો પછી ભગવાન એને છોડી દેતો, આજ્ઞા ના માને છોડી દેતો. તમે એક સરસ વાત કહે છે, ચાંદાની ચેત રાજે પત્ની જાતા રત્નાટ માનીતા કદાચિત અપમાને કે મૂળતઃ કાક્ષતી ભવે. એક ચાંદાની છોકરી પૂર્વ રૂપમાં બહુ સુંદર. રાજાએ જોઈ, એને પોતાની રાણી બનાવી. એના ઉપરથી આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત રાજાને ગમે તે નિશાણા મેળવી બધાને એ જ સિદ્ધાંતનો હતો. ચાંદા નીચે રાજપત્ની જાતા રાજાને પોતાના ઘરમાં લઈ રાખી, પોતાના પ્રિય રાણી કરી. હવે એટલું કરો, રાજાને એની જોડે જરૂર થયો, એનું અપમાન કરી દીધું. તો આ ચાંદાની મને કોઈ નુકસાન કરે. એક વાર રાણી બની એ રાણી મૂકી જાય નહીં, રાણી એને કોઈ નુકસાન નહીં. રાજા એને પ્રેમ કરે કે ન કરે, એક વાર રાણી બનાવી છે એ મળતા સુધી રાણી. એમ એક વાર ભગવાને આપણો સ્વીકાર કર્યો, પછી આપણે ભગવાનને ગમે કે ના ગમે, પણ મહાપુરુષની બીજા માટે પણ મૂળ સ્વરૂપમાં ક્યાંય નુકસાન નથી. એને એ વિષયનો શોક કરવાની કોઈ જરૂર છે નહીં. અંગીકાર કરનાર અલૌકિક છે, અને પ્રભુ જે અંગીકાર કરે છે તે ક્ષણિક નથી, નિત્ય. આપણો તો અંગીકાર સ્વાર્થ પૂરતો, અને ભગવાન જે અંગીકાર કરે છે તે નિસ્વાર્થ અને શાશ્વત. હવે જો એવું માનીએ કે આપણે વહેલા હોઈએ તો ફળ જલ્દી મળે, અને વહેલા ના હોઈએ તો મોડું મળે. તો રસ બે પ્રકારનો કરવો જોઈએ, સંયોગ રસ અને વિપયોગ રસ. રાજાએ જયારે માનીતા રાણી તરીકે ચાંદાલીને સ્થાન આપ્યું ત્યારે સંયોગ રસ, પછી અપમાનિત કર્યું ત્યારે વિપયોગ રસ. એમ પ્રભુમાં પણ
ફલમાં વિલંબ હોય તેવું જ્યારે પણ હોય તો વિપરીત રસનો અનુભવ ફલરૂપ છે. સમર્પણ અહમ પૂર્વમ ઉત્તમઃ કિં સ્યાત્ તથા સ્થિતઃ કામમાં રમતા ભાવ્યા